આજે સાવધાન થયા આ કળિયુગના માણસનો જીવનો ઉદ્ધાર થાય એના માટે આજે પરમ ભાગવતને શ્રવણ કરાવવાની શરૂઆત કરી એમાં પહેલી સ્તુતિ બોલ્યા કે જન્માંતરે ભવેત પુણ્ય સદા આગળ શું લખ્યું દેખાતું નહીં થોડી માટે છે કેવું બોલો હા આ સાહેબ કેટલા જન્મોના પુણ્યો ભેગા થયા છે ત્યારે આપણને સાહેબ આ ભાગવતજીની પ્રાપ્તિ થાય છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવત શું પુરાણી કહે છે કે હું આપણને એક ઇતિહાસ કહું છું કે તમે સાવધાન થઈને સાંભળજો આ હું તમને કહું છું કારણ કે જો આ 7 દિવસમાંથી એક વાક્ય એક સુક્તિ એક શબ્દ એક ગાનો એક માત્ર જો એ તમારા હૃદયની અંદર ઉતરી ગયો તો તમારો 100% ઉદ્ધાર થશે મરવાનું તો આપણે બધાને છે સમજો આएगा सो राजा रंग फकीर यहाँ कोई परमानेंट नहीं है चाहे लगा लो साबु और सेंट गमे तेवा અત્યારે આ ઉનાળો આવે એટલે ખાસ ડેટોલ ના સાબુ લાગે લીરિલ ના લાગે ગમે તેનું ઘસી નહીં ને પેલા સારા ડેટોલ ના એવા સ્પ્રે આવે મને બધી ઓછી ખબર પડે ગમે તેટલું આ શરીરને સાચવી છે અહીંયા કોઈ પરમેનન્ટ નથી જવાબની આપણને ખબર છે આપણને બધાને ખબર છે કે ભરત ઉતરવાનું એ બોલો હા પણ કોઈને એ ખબર હતી કેટલા વાગે ઉતરવાનું હતી ખબર તમને લોકોને જે ખબર પડી હોય ને એના 10 મિનિટ ટ્રેન લેટ હતી કે નહીં બોલો તો આપણને બધાને ખબર છે કે આપણે ક્યારે આ પૃથ્વી પરથી જતા રહીશું કોઈનું નક્કી છે આજે અમને આ વાત યાદ આવી કે આપણા આ હિન્દુ ધર્મ માટેની આ દુઃખદ વાત છે કે આપણે આપણું જે સોને કી ચિડિયા કહેવાય કાશ્મીરની અંદર આપણા હિન્દુ ભાઈ બહેનો જે અપમૃત્યુ થયું છે એ બહુ દુઃખજનક વાત છે માટે આપણે અત્યારે લાઈવ અત્યારે જ આપણે 2 મિનિટ માટે દરેક જે જીવ અપમૃત્યુ જેનું થયું છે એના માટે 2 મિનિટ માટે આપણે મૌન રાખીશું ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે પરમાત્મા જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આવો 2 મિનિટ માટે દરેક જીવ માટે થઈ ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીએ કે પરમાત્મા જે જીવ આવ્યો છે એને તમારું ચરણ શરણ ગ્રહણ પ્રાપ્ત થાય એવી તમે કૃપા કરજો 2 મિનિટ માટે બની શકે શક્ય હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરજો અને દરેકનો જીવ જે અપમૃત્યુ થયો છે એનો ઉદ્ધાર થાય जब
અઘોર કળિયુગ છે. કળિયુગની અંદર દરેક વ્યક્તિની બુદ્ધિ મંદ બની ગઈ છે. દરેકનું ભાગ્ય કેવું છે? એકદમ નબળું બની ગયું છે. તો જીવ માત્રનું કલ્યાણ થાય એના માટે તમને ઉત્તમમાં ઉત્તમ અમને સંસાધન બતાવો. સુજી મહારાજ કહે છે કે આપણે આ ઉત્તમ વ્રત તમને આપું છું, તમે સાવધાન થઈને સાંભળો. પરીક્ષિતે કથા વક્તુ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમ. જ્યારે પરીક્ષિત રાજાને શૃંગી ઋષિના પુત્ર દ્વારા શ્રાપ આપવામાં આવ્યો, સપ્તમે તક્ષકે હની, સાતમા દિવસે હે રાજા તારું મૃત્યુ થશે. આ શ્રાપ સાંભળતાની સાથે પરીક્ષિત રાજા બધા ઋષિમુનિઓની સભાની અંદર જઈને બેઠા અને પ્રાર્થના કરતા હતા. ત્યારે સુધા એટલે કે સુખદેવજી મહારાજ ત્યાં આગળ આગમન થયું. સુખદેવજી મહારાજે જે ભાગવતની શરૂઆત કરી ત્યાં આગળ તરત જ સુધા કપ વિધિ વૈવ દેવાસ્તત્ર સમાગમન કે હાથની અંદર અમૃત કળશ લઈ દેવતાઓ બધા ત્યાં આગળ આવી ચડ્યા અને દેવતાઓ આવીને કહેવા લાગ્યા કે હે સુખદેવજી મહારાજ, આ પરીક્ષિતને સાતમા દિવસે મૃત્યુ થવાનું છે. આમાંથી તમને મને કોઈને ખબર છે કે આપણું ક્યારે થવાનું? થવાનું એ બધાને ખબર છે, પણ ક્યારે થવાનું એ કોઈને ખબર નથી. તો આજે તમે આ 7 દિવસની ભાગવતની સાંભળો કે આપણું આવતી મિનિટે આપણું મૃત્યુ થવાનું છે. આ મિનિટે જ આપણે આપણો ઉદ્ધાર કરી લઈએ. જે એવી રીતના તમે ભાગવતનું શ્રવણ કરી અને મનન કર્યું તો 100% ઉદ્ધાર થઈ જશે. દેવતાઓ હંમેશા સ્વાર્થી રહેલા છે. દેવતાઓની જે જે વાત આવે ને એટલે સ્વાર્થ શબ્દ લાગી જાય. હે સુખદેવજી મહારાજ, આ અમૃત કળશ લઈને આવ્યા છીએ. આ અમૃતનું પાન પરીક્ષિત રાજાને કરાવી દો અને અમને આ ભાગવત રૂપી જે રસ છે, આ અમૃત છે, તેનું અમને પાન કરાવો. એટલે સુખદેવજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે આ દેવતાઓ કેટલા સ્વાર્થી છે. દેવતાઓ ક્યારે એમને આવે નહીં. એમ આપણને જ્યારે આપણી કોઈ પ્રશંસા કરતો હોય, આપણી સારી સારી વાત કરતો હોય તો યાદ રાખવું કે હવે આપણી પનોતી બેસવાની તૈયારી છે. સ્વાર્થ હોય તો જ વ્યક્તિ તમારી સાથે મીઠું બોલે, સારું બોલે, બાકી બોલે નહીં. આજુ સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હું તમને આ અમૃતપાન, હવે સમજો કે આપણે આ ભાગવત ચાલુ છે, હવે બહારથી કોઈ 4 માણસ સાંભળવા આવે તો હું અહીંથી ના પાડી શકું બરોબર કે ના તમે કોઈ સાંભળશો નહીં, ભાઈ આ તો અમે ગુજરાતથી આવ્યા છીએ. આ એવો સમુદ્ર છે કે જે વ્યક્તિ આવે એનું વેલકમ કરવું પડે. પરંતુ આ દેવતાઓ એટલા નિજી સ્વાર્થી છે કે એમણે અમૃત આપી સામે આ કયું અમૃત માંગ્યું? કથા અમૃત માંગ્યું. હરિ અનંત કથા, હરિ અનંત કથા અનંતા. હરિની કોઈ વાત પૂરી થાય નહીં એમ આ કથા પણ ક્યારે પૂરી ના થાય એવું અમૃત.